કેમ છો બાળકો? 11 સાયન્સ પાઠ ત્રીજો. છેલ્લે આપણે આગળના લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મો 16મો લેક્ચર, એમાં રાસાયણિક ગુણધર્મોનો સંયોજકતા અને ઓક્સિડેશન આંક વિશે ચર્ચા કરી. આ આપણો આ પાઠનો છેલ્લો ટોપિક છે, એટલે આપણો આ પાઠ પૂરો થઈ જાય પછી આપણે નવો પાઠ શરૂ કરશું. આ એક છેલ્લો ટોપિક છે, દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. તો જોઈએ આપણે દ્વિતીય આવર્તમાં એટલે કે જે સમૂહ છે, આપણે જે મુખ્ય 18 સમૂહો છે, એ સમૂહોમાં પહેલા આવર્તમાં ખાલી 2 જ સભ્યો છે બાળકો, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે બીજા આવર્તના જે તત્વો છે એ સમૂહના પ્રતિનિધિ તત્વો પૈકીના છે. તો બીજા આવર્તમાં લિથિયમ, બેરેલિયમ આ પહેલા અને બીજા સમૂહના પ્રથમ તત્વો જેને ગણવામાં આવે છે. પછી છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એટલે કે જે પી વિભાગના તત્વો છે એમાં 13 થી 18, એમાં આ નિષ્ક્રિય સમૂહને આપણે બાદ કરી નાખીએ તો 13 થી 17 આ જે સમૂહના એટલે કે દ્વિતીય આવર્તના જે તત્વો છે એના ગુણધર્મો સમૂહના, આપણે એમ કીધું કે સમૂહમાં આવેલા દરેક તત્વોના ગુણધર્મો સરખા હોય, એટલે જ આપણે તત્વોનો વર્ગીકરણ કર્યો, અને વર્ગીકરણ કર્યો પછી સમાન ગુણધર્મોવાળા તત્વો જે આવે છે એને આપણે એક જ સમૂહમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં એવી રીતે ગોઠવવામાં આવ્યા કે જે તત્વોના ગુણધર્મો સમાન હોય, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય, એ એક સમૂહમાં આવતા હોય. દાખલા તરીકે પહેલો સમૂહ છે લિથિયમ, આજે પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરેલિયમ. બીજો સમૂહ મેગ્નેશિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, બરાબર. તો આ જે તત્વો જે છે સમૂહના, આ જે તત્વો એક જ સમૂહમાં આવેલા તત્વો એના ગુણધર્મો સરખા હોય, પણ જે સમૂહનું પહેલું તત્વ છે એ ગુણધર્મોમાં જુદાપણું દર્શાવે છે. એનું કારણ શું છે? તો કે એની પાછળના કારણો જવાબદાર છે. નાનું કદ, દરેક સમૂહનું પહેલું તત્વ હશે એનું કદ નાનું હશે, એની ઇલેક્ટ્રોન રચનામાં બીજો આવર્ત છે એટલે બીજા આવર્તમાં એક પહેલી કક્ષા અને બીજી કક્ષા, 2 કક્ષાઓ, મુખ્ય ક્વોન્ટમ આંક 2 જ હશે. નાનું કદ, પછી ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી વિદ્યુત ઋણતા, અને ત્રીજું ઊંચો વિદ્યુત વીજભાર ત્રિજ્યા ગુણોત્તર. વીજભાર ત્રિજ્યા ગુણોત્તર એટલે કેન્દ્રમાં રહેલો ધન વીજભાર અને એની સાપેક્ષે એની પરમાણ્વીય ત્રિજ્યા, એટલે કે વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર. જે આમ આ જે તત્વો છે આપણને ઊંચો વીજભાર નહીં, ફક્ત વીજભાર ઊંચો એમ નહીં, વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર ઊંચો, એટલે કે જેટલો વીજભાર છે એની સાપેક્ષમાં એનું કદ નાનું છે. એટલે ત્રિજ્યા ઓછી હોય, વીજભાર વધુ હોય તો એ જે છે એનો ગુણોત્તર કેવો આવે? ઊંચો આવે. એટલે ઊંચો વીજભાર ત્રિજ્યા ગુણોત્તર, ઊંચી વિદ્યુત ઋણતા, નાનું કદ હોય એટલે વિદ્યુત ઋણતા વધારે હોય, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે હોય, અન્ય તત્વના ઇલેક્ટ્રોન એની સાથે જ્યારે સહસંયોજક બંધથી જોડાશે તો એને એ વધુ મજબૂતાઈથી આકર્ષશે. નાનું કદ છે, એનો મુખ્ય ક્વોન્ટમ આંક 2 જ છે એટલે કદ નાનું છે. આ બધાને કારણે એ સમૂહ 2ના તત્વો, સમૂહના પ્રથમ તત્વો એટલે કે બીજા આવર્તના જે તત્વો છે એના ગુણધર્મો જે છે એ અનિયમિત ગુણધર્મો, એટલે કે સમૂહના અન્ય તત્વોના ગુણધર્મોથી જુદા પડે છે. આ બધા સમૂહમાં આ રીતનું વલણ છે. તો જોઈએ આપણે કયા કયા રીતે જુદાપણું દર્શાવે છે. તો એમાં પહેલું છે વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ આ આપણે પાઠની શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે કોઈ પણ સમૂહનું પહેલું તત્વ, એમાં ખાસ તો આ પહેલો, બીજો, 13, 14, 15, 16, 17 આ જે સમૂહ છે એ સમૂહનું પહેલું તત્વ એ એના પછીના સમૂહના બીજા તત્વ સાથે ગુણધર્મોમાં સરખાપણું દર્શાવે છે. એટલે કે આ સમૂહનું પહેલું તત્વ લિથિયમ,
એના પછીનો સમૂહ બેરેલિયમ. બેરેલિયમ સમૂહનું બીજું તત્વ મેગ્નેશિયમ. મેગ્નેશિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. બરાબર છે. તો આ જે છે આનું આ જે પહેલો સમૂહનું પહેલું તત્વ એ બીજા સમૂહના બીજા તત્વ સાથે સામ્યતા ધરાવે છે. આને કહેવાય વિકર્ણ સંબંધ. અહીંયા બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ રહ્યો એ 13મો સમૂહ. તો આ જે બેરેલિયમના ગુણધર્મો છે એ એલ્યુમિનિયમના ગુણધર્મોને મળતા આવે છે. કેટલાક ગુણધર્મો, અને એને કહેવાય વિકર્ણ સંબંધ. એને શું કહેવાય? વિકર્ણ સંબંધ. એટલે એમ કે વિકર્ણ સંબંધ એટલે શું? તો કે કોઈ પણ સમૂહનું પહેલું તત્વ એના પછીના સમૂહના બીજા તત્વ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે, એને કહેવાય વિકર્ણ સંબંધ. આપણે જ્યારે આ જે એસ વિભાગના તત્વોની ચર્ચા કરશું ત્યાં લિથિયમ મેગ્નેશિયમ વિકર્ણ સંબંધ આવશે. લિથિયમ મેગ્નેશિયમ વિકર્ણ સંબંધની વાત આવશે. એલ્યુમિનિયમ અને બેરિયમના વિકર્ણ સંબંધ, બેરેલિયમ એને વિકર્ણ સંબંધની વાત આવશે. બરાબર, કે એના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. એવી જ રીતે બોરોન જે છે એ કાર્બન પછી સિલિકોન સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ. તો આ જે વિકર્ણ સંબંધ છે ને, મુખ્યત્વે આ બે વચ્ચેનો જે વિકર્ણ સંબંધ છે એ વધુ ચર્ચાસ્પદ છે. એના ગુણધર્મો વધુ મળતા આવે છે. જ્યારે આગળ જતા આ જે ગુણધર્મો વિકર્ણ સંબંધવાળા ગુણધર્મો છે એ ઓછા મળતા આવે છે. અમુક ગુણધર્મો જ એવા હોય કે જે મળતા આવતા હોય. બરાબર, આમાં સૌથી વધુ લિથિયમ મેગ્નેશિયમમાં 9 ગુણધર્મો એવા છે કે જે 7 ગુણધર્મો એકબીજામાં મળતા આવતા હોય એવા છે. તો આ તો વિકર્ણ સંબંધ. પછી બીજી વાત છે, બીજો કયો ગુણધર્મ? બીજો છે પ્રથમ તત્વોનું જુદાપણું. એ તો આપણે સમજી ગયા કે નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચો વીજભાર ત્રિજ્યા ગુણોત્તર, એના કારણે પ્રથમ તત્વ જે છે એ સમૂહના અન્ય તત્વોથી જુદું પડે છે. એના પછી છે મહત્તમ 4 બંધ. એ 4 જ બંધ બનાવી શકે વધુમાં વધુ. એની સંયોજકતા છે, મેક્સિમમ સંયોજકતા 4 છે. શું કામ? તો કે ભાઈ બીજો આવર્ત છે એટલે અહીંયા કઈ કક્ષકો પ્રાપ્ત છે? 2s અને 2p. 2s ની અંદર એક પેટાકોષ હોય, 2p ની અંદર 3 પેટાકોષ હોય. એટલે પહેલો આ જે લિથિયમ હશે એની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા એક ઇલેક્ટ્રોન હશે, એટલે એ એક ઇલેક્ટ્રોનની આપલે કરી શકે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. અને આ 3 જે છે એ પેટાકોષ છે, જે ખાલી કક્ષકો છે p વિભાગની, એ સંવર્ગ સહસંયોજક બંધ બનવા માટે આપી શકે, લિગેન્ડ માટે. એટલે કે એ મહત્તમ 4 બંધ બનાવી શકે. મહત્તમ કેટલા બંધ બનાવી શકે? 4 બંધ બનાવી શકે. જ્યારે બેરેલિયમ એમાં આ રીતની ઇલેક્ટ્રોન રચના હશે. એ પણ બંધનો વિસ્તાર કરવો હોય તો એની પાસે મુખ્ય 4 જ પેટાકોષ છે. જ્યારે ત્રીજો આવર્ત હોય તો 3s, 3p અને 3d પણ કક્ષક ખાલી છે. એટલે એની અંદર એ મહત્તમ બંધ બનાવવાની ક્ષમતા જે છે એ 4 કરતાં વધુ વિસ્તારી શકે ત્રીજા આવર્તના તત્વો. જ્યારે બીજા આવર્તના તત્વો એટલે કે આ જે પ્રથમ તત્વો છે, બધા સમૂહના જ્યારે અભ્યાસ કરશું ત્યારે આ વાત આવશે કે ભાઈ સમૂહનું પ્રથમ તત્વ છે એ મહત્તમ 4 બંધ બનાવી શકે. જ્યારે દાખલા તરીકે અહીંયાની વાત છે તો કે ભાઈ બોરોન, એની મહત્તમ બંધ ક્ષમતા 4 છે. જ્યારે એલ્યુમિનિયમ 4 કરતાં વધુ 6, એ સંવર્ગ સહસંયોજક બંધ. જેની પાસે ખાલી કક્ષક હોય, આપણે કીધું લિગેન્ડનો સ્વીકાર કરે, લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. એના માટે ખાલી કક્ષકો તો જોઈ. આમાં ખાલી કક્ષકો જ નથી. અહીંયા તો 2s અને 2p પ્રકારની 2 જ પ્રકારની કક્ષકો છે. 2d પ્રકારની કક્ષક, અહીંયા d કક્ષક બીજા ક્વોન્ટમ આંક, જેનો મુખ્ય ક્વોન્ટમ આંક 2 હોય ત્યાં d પ્રકારની કક્ષકો જ નથી. બરાબર છે. તો એનો મહત્તમ બંધ ક્ષમતા કેટલી છે? 4 છે. 4 થી વધુ બંધ બનાવી શકે નહીં. એ પછી સહસંયોજક બંધ હોય તોય ભલે અને સંવર્ગ સહસંયોજક બંધ હોય તોય ભલે. ચાલો, એના પછી છે કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશન ગુણધર્મ. કેટેનેશન ગુણધર્મ કોને કહેવાય? કોઈ સમૂહ નું તત્વ, કોઈ સમૂહ નહીં, કોઈ તત્વ
એના એ જ પ્રકારના અન્ય તત્વ સાથે એવા ને એનું ને એનું બીજું તત્વ હોય, એ જ પ્રકારના બીજા તત્વ સાથે, એટલે કે કાર્બન છે એ કાર્બન સાથે જ એક કરતાં વધુ બંધથી જોડાય, એને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. તમારી જે બુક છે એમાં લખેલું છે કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશન એટલે કે સમૂહનું તત્વ જે છે, કોઈ પણ તત્વ એના ને એ જ તત્વ સાથે એની સાથે જોડાય અન્ય તત્વ, એટલે કે કાર્બન છે એ બીજા કાર્બન સાથે એક કરતાં વધુ બંધથી જોડાય અને એ બંધની મજબૂતાઈ એને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. કાર્બન સાથે મજબૂત બંધથી એક બંધ કરતાં વધુ બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાઈ શકે. આવી રીતે આને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. એટલે કે સમૂહ વારંવાર બોલી જાય, આવર્ત 2 ના તત્વો બીજા આવર્તના તત્વો આવો કેટેનેશનનો ગુણ દર્શાવે છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે દ્વિબંધથી જોડાઈ શકે, નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે ત્રિબંધથી જોડાઈ શકે, અને આ જે ગુણધર્મ છે એને કેટેનેશનનો ગુણધર્મ. એ તત્વ એ જ પ્રકારના તત્વ સાથે એક કરતાં વધુ બંધથી મજબૂતાઈથી જોડાય એને કહેવાય કેટેનેશનનો ગુણધર્મ. એટલે કે આવર્ત 2 ના તત્વો આવો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. એમાં સૌથી વધુ ગુણધર્મ હોય કેટેનેશનનો તો કાર્બનનો છે. એ આપણે કાર્બન સમૂહ વિશે વાત કરી હતી ત્યારે કીધું હતું કે આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કાર્બન સિવાયના એ બધા તત્વોના સંયોજનો અને એક બાજુ ફક્ત કાર્બનના સંયોજનો એની સંખ્યા વધુ છે. એમાં એક કાર્બન સાથે વધુ મજબૂતાઈથી જોડાઈ શકે છે. એ કેટેનેશનનો ગુણધર્મ પણ જવાબદાર છે, કાર્બનિક સંયોજનો. ચાલો એના પછી છે પી-પાઈ બંધ. પી-પાઈ બંધ એટલે કે પાઈ બંધ. જ્યાં એક પેલો બંધ બનશે એ સિગ્મા બંધ હશે. સિગ્મા બંધ એટલે એમાં જે ઇલેક્ટ્રોન છે એ અક્ષ ઉપર ગોઠવાયેલા હોય, કક્ષા જે છે એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. સિગ્મા બંધમાં એ કક્ષકો જે છે કક્ષકો એ સમાંતર રીતે ગોઠવાયેલી હોય, એને સિગ્મા બંધ કહેવાય. પછી પાઈ બંધ એટલે એમાં કક્ષકો જે છે એ અમડાયેલી હોય. દાખલા તરીકે અહીંયા એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે, અહીંયા એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે. આ કક્ષા અમડાય એને જે બંધ બને એને શું કહેવાય? પાઈ બંધ કહેવાય. એને કેવો બંધ કહેવાય? પાઈ. તો આ જે પાઈ બંધ જે છે એમાં પી પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોન એકબીજા સાથે અમડાય અને સહસંયોજક બંધ બનાવે તો એને કેવો બંધ કહેવાય? પી-પાઈ બંધ. તો બીજા આવર્તના તત્વો જે પી-પાઈ બંધ બનાવે છે એ બંધ જે છે એ મજબૂત હોય છે. પી-પાઈ બંધ બનવાની પ્રબળ ક્ષમતા અને મજબૂતાઈ વધારે. પી-પાઈ જે બંધ બનશે એ બંધ મજબૂત હશે અને એ બંધ બનવાની ક્ષમતા પણ વધારે હશે. એને તત્વો સાથે બનાવી શકે, આ જે બીજો બંધ હશે અને આ બીજા આવર્તના અન્ય તત્વો સાથે, એટલે કે કાર્બન છે એ નાઇટ્રોજન સાથે બંધ બનાવે, કાર્બન છે એ નાઇટ્રોજન સાથે ત્રિબંધ બનાવી શકે, નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે બંધ બનાવી શકે. તો આવી રીતે અન્ય તત્વ બીજા આવર્તના જ અન્ય તત્વો સાથે પણ આવા પી-પાઈ મજબૂત બંધ બનાવી શકે. જ્યારે અન્ય આવર્તના તત્વો એટલે કે ત્રીજા આવર્તના, ચોથા આવર્તના તત્વો આટલી મજબૂતાઈથી પી-પાઈ બંધ બનાવી શકતા નથી, કારણ કે એની પાસે સંયોજકતા કક્ષામાં ડી કક્ષકો હશે, એટલે ન્યા બંધ બનશે કયો હશે? પી-પાઈ બંધ અથવા ડી-પાઈ બંધ હશે. બરાબર. ચાલો એના પછીનો ગુણધર્મ છે કે ભાઈ આજે બીજા આવર્તના જે તત્વો છે એમાં વીજભાર અને ત્રિજ્યા ગુણોત્તર ઊંચો હોય છે. તો એ તો આપણે આગળ ચર્ચા કરી લીધી છે. તો આટલા ગુણધર્મોની આપણે બીજા આવર્તના જે તત્વો છે એના અનિયમિત ગુણધર્મોની ચર્ચા કરવાની હતી. એમાં એક ગુણધર્મ હતો વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ એટલે કોઈ પણ સમૂહનું પહેલું તત્વ એ એની બાજુના સમૂહના, એના પછીના સમૂહના બીજા તત્વ સાથે અમુક ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે, એને કહેવાય વિકર્ણ સંબંધ. મહત્તમ 4 બંધ બનાવે. કારણ શું કામ? તો કે ભાઈ ત્યાં 4 જ પેટાકોષ ઉપલબ્ધ છે. કેટેનેશનનો ગુણધર્મ એ
નું નાનું કદ છે, નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે આ કેટેનેશનનો ગુણધર્મ જે છે એ બીજા આવર્તના તત્વોમાં પ્રબળ હોય છે. એમ કે કેમ પ્રબળ હોય છે? તો કે નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ને કારણે. પછી આ જે બીજા આવર્તના તત્વો છે એ મજબૂતાઈથી પ્રબળ પીપાઈ બંધ બનાવે છે. તો આ હતી આપણે દ્વિતીય આવર્તના તત્વોના ગુણધર્મોની વાત. એના પછીનો હવે એક છેલ્લો મુદ્દો છે, એને આપણે લઈ લઈએ એટલે આપણો પાઠ જે છે એ અહીંયા પૂરો થઈ જાય. આ જે મુખ્ય મુદ્દાઓની આપણે આમાં ચર્ચા કરી. ચાલો, એના પછીનો જે મુદ્દો છે એ છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવાની પ્રબળતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત. હવે એમાં સૌથી પહેલી જો વાત કરીએ તો આપણે જે ભૌતિક ગુણધર્મોની વાત કરી, ભૌતિક ગુણધર્મોનું આવર્તી વલણ. આપણા પાઠનું નામ જ છે તત્વોના ગુણધર્મોના આવર્તી વલણો, બરાબર? તો જે આ જે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા, તો આ જે આવર્તિતતાની વાત છે એમાં આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સહસંયોજક એન્થાલ્પી, બરાબર? તો આ જે એન્થાલ્પીઓની વાત કરી અથવા તો જે પરમાણ્વીય ત્રિજ્યા, આ બધી આપણે એમ કીધું કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, આપણે મુખ્ય છેલ્લે આ ટોપિકની ચર્ચા કરી હતી, મુખ્ય કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે. વિદ્યુત ઋણતા વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને છે. આ ગુણધર્મોની વાત. તો આ જેવી રીતે આ બધા ભૌતિક ગુણધર્મો છે. તો ભૌતિક ગુણધર્મો છે એ સામાન્યતઃ શેના ઉપર આધાર રાખે છે? તો કે તત્વોની ઇલેક્ટ્રોન રચના સાથે એને સંબંધ છે. એવી જ રીતે રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને પણ તત્વોની ઇલેક્ટ્રોન રચના સાથે સંબંધ છે. એટલે કે તત્વોનું રાસાયણિક ગુણધર્મ, કોઈ પણ એક તત્વનો રાસાયણિક ગુણધર્મ છે એ શેના ઉપર આધાર રાખશે? એ તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખશે. એ કોની સાથે પ્રક્રિયા કરશે? ઝડપી પ્રક્રિયા કરશે, ધીમી પ્રક્રિયા કરશે, કેવા સંયોજનો બનાવશે? આ બધો ગુણધર્મ જે છે એ શેના ઉપર આધાર રાખે છે? ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. તો આપણે જ્યારે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મોની, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરવી હોય કોઈ પણ તત્વની, તો શું જોવાનું મુખ્યત્વે? તો કે એ ઓક્સિજન સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે અને કેટલી જલદ અથવા તો ઝડપી પ્રક્રિયા આપે છે. હાઇડ્રોજન સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે. હેલોજન સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે. પાણી સાથે કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે. આ બધી પ્રક્રિયાઓની મુખ્યત્વે ચર્ચા કરવાની હોય છે. પણ એ આપણે ક્યાં ચર્ચા કરશું? જ્યારે આપણે કોઈ એક સમૂહના તત્વોનો અભ્યાસ કરશું ત્યારે આપણે એ તત્વોના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું વિસ્તારમાં. અહીંયા આપણે મુખ્યત્વે સમજવું છે તો કે ભાઈ કે રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલાં છે કે ભાઈ પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે કેટલા ઝડપથી પ્રક્રિયા કરે છે એ. તો કે આવર્ત કોષ્ટકમાં જે ડાબી બાજુના તત્વો એટલે કે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો, પ્રતિક્રિયાત્મકતા એટલે કેટલી ઝડપથી પ્રક્રિયા કરે છે, બરાબર? તો સમૂહ 1 અને 2 ના તત્વો ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મહત્તમ છે. મહત્તમ, વધુ, ખૂબ જ છે.
લિથિયમ શું કામ મહત્તમ છે? તો કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે, એની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે પહેલા સમૂહના તત્વોની, એટલે એ કોઈની પણ સાથે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી અને એ ધન આયન બને અને પછી ધન આયન અને ઋણ આયન વાળું સંયોજન બને. બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, એની આયનીકરણ એન્થાલ્પી નીચી છે, એટલે એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. અને ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે દાખલા તરીકે સોડિયમનો ટુકડો છે એ હવાના સંપર્કમાં આવે તો હવામાં રહેલા ઓક્સિજન સાથે સળગવા માંડે, ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દે તો અને ઓક્સાઇડ બનાવે, ઇલેક્ટ્રોન ઝડપથી ઓક્સિજનને આપી દે. જલદ પ્રક્રિયા, જલદ. તો ડાબી બાજુના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ જે તત્વો છે પહેલા સમૂહના તત્વો, એની પ્રતિક્રિયાત્મકતા વધારે એના કરતાં. એટલે કે આવર્તમાં પછી તમે ડાબી બાજુથી જેમ જમણી બાજુ જાશો એમ પ્રતિક્રિયાત્મકતાનું જે વલણ છે, આપણે જેમ ઓલામાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વલણ આપણે કીધું પરમાણ્વીય ત્રિજ્યા તો કે ભાઈ ઘટે છે, વિદ્યુત ઋણતા તો કે ભાઈ વધે છે, પણ આમાં કેવું વલણ છે? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ડાબી બાજુ સૌથી વધુ. એવી જ રીતે જમણી બાજુ, આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ, એ બાજુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, એસ્ટેટિન, આ જે તત્વો છે એ જે તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પણ વધારે. અહીંયા જમણી બાજુ મહત્તમ, અહીંયા મહત્તમ, એટલે ડાબી બાજુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ છે. તમે એમ જમણી બાજુ જેમ હાલશો એમ મધ્યમાં પહોંચશો ત્યાં સુધી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટશે, મધ્યમાં સૌથી ઓછી. એટલે એ જે તત્વો છે, જોજો તમે, સોનું, પ્લેટિનમ, ચાંદી, આ જે તત્વો છે એ સમૂહમાં બરાબર વચ્ચે છે. આ જે તત્વો છે એ ક્યાં છે? વચ્ચે છે. તો આ જે એટલે બરાબર વચ્ચે, એટલે મધ્યમાં જે તત્વો છે બરાબર વચ્ચે નહીં, થોડાક શું કહેવાય, આપણે કેટલામો સમૂહ છે કોપર વાળો? 9 અને 2 11. 11મા સમૂહમાં કોપર જે સમૂહ છે એમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, આ જે ધાતુ આવેલી છે, એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. મધ્યમાં રહેલા તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એ કોઈની પણ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી, નિષ્ક્રિય તત્વોની જેમ નિષ્ક્રિય છે. જ્યારે જમણી બાજુ 17મા સમૂહ સુધી, પછી આ મધ્યથી હવે તમે જેમ જમણી બાજુ જાશો 17મા સમૂહ સુધી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે છે. તો આ જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ જે છે એ આખું ડાબી બાજુથી જમણી બાજુ સીધું નથી કહી શકાતું, પણ ડાબી બાજુથી મધ્ય તરફ જતા ઘટે છે, પાછું મધ્યથી પાછું જમણી બાજુ જતા વધે છે. એટલે કે પ્રથમ સમૂહમાં અને 17મા સમૂહના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે છે. ચાલો, એના પછી છે ધાત્વીય ગુણધર્મ. ધાત્વીય ગુણ, ધાત્વીય ગુણ, ધાત્વીય ગુણની જો વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં તમે કોઈ એક સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ધાત્વીય ગુણધર્મ વધે, ધાત્વીય ગુણધર્મ જે છે એ વધે છે. અને ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, કોઈ પણ એક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાશો એમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે, અધાત્વીય ગુણ જે છે એ વધે છે. બરાબર, સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે, ત્યાં એવું લખી શકાય અધાત્વીય ગુણ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ધાત્વીય ગુણ ઘટે છે અને અધાત્વીય ગુણ વધે છે. તો આ ધાત્વીય ગુણધર્મની વાત હતી. એના પછી છે એસિડિકતા. એસિડિકતા, એસિડિકતા તો કે જેમ આ જે ધાત્વીય ગુણ જેમ
કારણ કે ધાતુ હોય ને ધાતુ તત્વો જે છે એ શું બનાવે તો કે ધાતુ તત્વો જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બેઝ બનાવે બેઝ એટલે કે ધાતુના ઓક્સાઇડ સામાન્યતઃ જોજો સામાન્ય ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ જે છે એ એસિડિક હોય છે. એટલે આવર્તમાં ડાબી બાજુના જે તત્વો છે એના ઓક્સાઇડ સામાન્યતઃ બેઝિક છે. દાખલા તરીકે લિથિયમનો ઓક્સાઇડ, સોડિયમનો ઓક્સાઇડ, પોટેશિયમનો ઓક્સાઇડ, આ જે ઓક્સાઇડ છે એ કેવા છે? બેઝિક ઓક્સાઇડ છે. બેઝિક ઓક્સાઇડ એટલે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેઝ બનાવે. પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેઝિક દ્રાવણ આપે. પાણી સાથેની પ્રક્રિયા બેઝિક દ્રાવણ આપે. બેઝિક દ્રાવણ આપે. સામાન્યતઃ ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. અધાતુના ઓક્સાઇડ જે છે એ કેવા હોય છે? એસિડિક હોય છે. અધાતુના ઓક્સાઇડ સામાન્યતઃ કેવા હોય છે? એસિડિક હોય છે. દાખલા તરીકે અહીંયા આપણને તમે ક્લોરીનનો ઓક્સાઇડ તમારે આપેલો છે. ક્લોરીન ઓક્સાઇડ, ક્લોરીન હેપ્ટોક્સાઇડ કહેવાય આને, ક્લોરીન હેપ્ટોક્સાઇડ. તો આ જે ઓક્સાઇડ જે છે આની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાં બનાવે છે HClO4 પરક્લોરિક એસિડ. સલ્ફર અધાતુ તત્વ છે એનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H2SO3 સલ્ફ્યુરસ એસિડ. કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બનિક એસિડ H2CO3. તો આ જે ઓક્સાઇડ છે એ કેવા છે? અધાતુના ઓક્સાઇડ છે એ એસિડિક છે. તો ઓક્સાઇડ જે છે એ એસિડિક હોય અથવા બેઝિક હોય, પછી ઉભય ગુણધર્મી હોય. ઉભય ગુણધર્મી એટલે આપણે કેમ ઉભયજીવી પ્રાણીઓ આવે, દેડકો છે એ ઉભયજીવી છે. કેમ? એ પાણીમાંય રહી શકે અને જમીન પર રહી શકે, એને ઉભયજીવી કહેવાય. તો એવી રીતે આ જે ઉભય ગુણધર્મી એટલે કે એસિડિક અને બેઝિક બે પ્રકારના ગુણધર્મ ધરાવતા હોય. એની પાસે જો કોઈ એસિડ આવે તો એ બેઝ તરીકે વર્તે, એની પાસે કોઈ બેઝ આવે તો એસિડ તરીકે વર્તે. તો એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ, બરાબર. એવી જ રીતે અમુક ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મીમાં કયા? Al2O3 13મા સમૂહમાં. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જે છે એ કેવો છે? ઉભય ગુણધર્મી છે. એવી જ રીતે તટસ્થ ઓક્સાઇડ છે. તટસ્થ એટલે કે એસિડિક કે બેઝિક કોઈ પ્રકારે નથી વર્તતા એવા ઓક્સાઇડના નામ તમારે યાદ રાખવાના. કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને N2O. આ જે ઓક્સાઇડ છે એ તટસ્થ ઓક્સાઇડ છે, એ એસિડિક કે બેઝિક કોઈ તરીકે વર્તતા નથી. તો આ ઓક્સાઇડની વાત હતી. આ પણ એક પ્રકારની રાસાયણિક ગુણધર્મોની વાત, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત છે. તો એસિડિક ઓક્સાઇડ કયા હોય, બેઝિક ઓક્સાઇડ કયા હોય, એના વિશે આના વિશે વધુ અભ્યાસ આપણે જે તે સમૂહના તત્વોના ગુણધર્મોની ચર્ચા કરશું. જો આ ઉભય ગુણધર્મીમાં ઓક્સાઇડમાં એ એસિડ સાથે કેવું સમીકરણ આપે, બેઝ સાથે કેવું સમીકરણ આપે, એ એલ્યુમિનિયમ સમૂહની જ્યારે ચર્ચા કરશું, બોરોન સમૂહ 13મા સમૂહના તત્વો, ત્યારે એમાં એના વિશે વધુ વિસ્તારથી ચર્ચા કરશું. તો આ હતી એની વાત. એના પછી છેલ્લો મુદ્દો છે રિડક્શન અને ઓક્સિડેશન ગુણધર્મ. રિડક્શન અને ઓક્સિડેશન. તો પહેલાં તો રિડક્શન કોને કહેવાય અને ઓક્સિડેશન કોને કહેવાય? આપણે જે આગળ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ આગળ ભણી ગયા આગળના ધોરણમાં, નાના ધોરણમાં, તો ત્યાં આપણે એવું કહેતા કે ભાઈ જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય,
જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને શું કરવાનું? એને શું ગણવાનું? ઓક્સિડેશન. જેમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન ગણવાનું. આ ઓક્સિજન અને હાઇડ્રોજનની આપલેની સાપેક્ષમાં હતું. બાકી બીજું રિડક્શન ઓક્સિડેશનની વ્યાખ્યા છે જેમાં ઇલેક્ટ્રોન દૂર થાય, કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. દાખલા તરીકે કોઈ ધાતુ તત્વ છે સોડિયમ, એ જ્યારે એની ધાત્વીય અવસ્થામાં છે, આયન નથી બનાવ્યો, એની પરમાણવીય અવસ્થામાં છે, ત્યારે એનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. હવે જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એ ધન આયન બનશે અને એનો ઓક્સિડેશન આંક થશે +1. તો ઓક્સિડેશન આંકમાં વધારો થવો એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે ઓક્સિડેશન. એટલે શું કહેવાય? ઓક્સિડેશન. એટલે ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવો, એને શું કહેવાય? ઓક્સિડેશન. બરાબર. એવી જ રીતે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. દાખલા તરીકે ક્લોરીન છે, ઈ કેવો છે? પરમાણુ છે. બરાબર. હવે જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે અને ઋણ આયન બનશે. એટલે પહેલા એની ધરા અવસ્થામાં ઓક્સિડેશન આંક કેટલો હતો? 0. હવે એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એનો ઓક્સિડેશન આંક કેવો થઈ ગયો? ઓછો, -1. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો એટલે રિડક્શન, અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવો, ઇલેક્ટ્રોન મેળવવો એટલે રિડક્શન. તો હવે આપણે એવું કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુના તત્વો હશે એ કેવા ગુણધર્મ ધરાવતા હશે? ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવતા હશે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હશે. સમૂહ 1 ના સમૂહ 2 ના તત્વો. ધાત્વીય તત્વો છે એ કેવો ગુણધર્મ ધરાવતા હશે? ઓક્સિડેશન પામવાનો ગુણધર્મ ધરાવતા હશે. અધાતુ તત્વો હશે એ કેવા હશે? તો કે રિડક્શન પામવાનો ગુણધર્મ ધરાવતા હશે. જેની વિદ્યુત ઋણતા વધારે હશે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે, એ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે. દાખલા તરીકે આપણે રિડક્શન કરતા પસંદ કરીએ. જે રિડક્શન કરતા હોય એ પોતાનું શું કરતો હોય? ઓક્સિડેશન કરતો હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે ઝીંક ઓક્સાઇડમાં કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ વડે, તો એ શું કરશે? આની પાસેથી ઓક્સિજન લઈ લેશે ઝીંક પાસેથી. તો ઝીંક પાસેથી ઓક્સિજન લઈ લેશે તો ઝીંક તો ધન આયન છે, +2 વાળો ધન આયન છે, તો એને 2 ઇલેક્ટ્રોન આપવા પડે. એ ઇલેક્ટ્રોન આપે પછી એ કાર્બન સાથે જોડાય. ઓક્સિજન જે છે એ શની સાથે જોડે? કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડી જાય, +2 -2 ઓક્સિજનની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, અને ઓક્સિજને જે 2 ઇલેક્ટ્રોન લીધા હોય એ પાછા આને આપી દે. તો આ જે ઝીંક જે છે એનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. ધાતુ આયનનું રિડક્શન થઈ એટલે ધાતુ મળે. પણ જ્યારે ધાતુના પરમાણુમાંથી ધાતુનો આયન થયો હોય ત્યારે એને શું કર્યું હોય? ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય. દાખલા તરીકે સોડિયમ છે એ કોઈ પણ સંયોજન સ્વરૂપે હોય ત્યારે સોડિયમ આયન હોય, એ આયન ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? એનું રિડક્શન થાય. તો ઓક્સિડેશન રિડક્શનની વાત હતી કે સમૂહના તત્વોની જો વાત કરવામાં આવે તો પહેલા સમૂહના ડાબી બાજુના જે સમૂહના તત્વો છે એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે. જમણી બાજુના સમૂહના જે તત્વો છે એ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે. ચાલો, એના પછી આટલા મુદ્દા અહીંયા આપણે પૂરા થઈ જાય છે. એના પછી છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઉપર અસર કરતો, એટલે કે જેની ઓક્સિડેશન કે રિડક્શન પામવાની વૃત્તિ વધુ હોય એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. એક બીજો છેલ્લો ટોપિક છે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી. એના આધારે જો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નક્કી કરવી હોય તો કે જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય, જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એવા તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે.
અને જેની આયનીકરણ એન્થાલ્પી બહુ જ વધુ હોય એની એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોય. ઓલું કહે ને કે ભાઈ તમારું નામ ક્યારે પ્રખ્યાત થાય, તમારું નામ જે છે એ બધા ક્યારે ખબર પડે, કાં તો તમે ખૂબ જ સારા કામ કરો અને સૌથી વધારે સારા કામમાં તમારું નામ સૌથી વધારે સારા કામ હોય તો, અને કામ સૌથી વધુ ખરાબ કામ કરો તો. પછી જેને વચ્ચે હોય, જેને થોડા ઘણા ઓછા કામ કરતા હોય એને કોઈ ન ઓળખે, બીજા નંબરવાળાને કોઈ નથી ઓળખતું, પહેલા નંબરવાળાને ઓળખે છે. પહેલો નંબર કોનો આવ્યો એ આપણને ખબર છે, બીજો નંબર કોનો આવ્યો એ નથી ખબર. તમને એમ કહો કે ભાઈ ફલાણો ક્રિકેટ વર્લ્ડ કપ કોણ જીતું હતું તો એ ખબર હોય, પણ એમાં રનરઅપ કોણ હતું તો ન ખબર હોય. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં જે તત્વોની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એવી જ રીતે જેની આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે છે, સમૂહ 17ના તત્વો, એની એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે છે. તો એના આધારે આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરી શકીએ. આ હતી આપણે સમૂહના તત્વોના જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે, વલણની વાત. અહીંયા આપણે આ પાઠ જે છે એ પૂરો થઈ જાય છે. આના પછી આપણે પહેલો પાઠ જે છે એ શરૂ કરશું. એમાં પણ ખૂબ જ મહત્ત્વના દાખલાઓ, મોલારિટી સંકલ્પના, મોલ સંકલ્પના, આ બધા વિશે વિસ્તૃતમાં ચર્ચા કરશું. અસ્તુ. અને હા, જેને આ પાઠને સ્વાધ્યાયને લગતા કોઈ પ્રશ્નો હોય તો એ વોટ્સએપમાં મને જણાવશો કે સ્વાધ્યાયમાં કોઈ પ્રશ્નો આપણે લગભગ ઘણા બધા સોલ્વ કરી લીધા છે, પણ જો કોઈ રહી ગયા હોય તો મને જણાવજો.